સંકલ્પ ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 1.2 ની ચર્ચા કરવાની છે। તો એના પહેલા આપણે ગઈ વખતે ચાલેલી થોડી ઘણી થિયરી કે જે અચલનું પરંપરિત અને પરંપરિતનું અચલમાં રૂપાંતર કર્યું હતું એના માટેના જે સૂત્રો લખેલા હતા એની ચર્ચા કરી લઈએ પહેલા। તો અચલનું જ્યારે પરંપરિતમાં રૂપાંતર કરવાનું હોય, સાનું અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે સૂત્ર શું થાય? ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100। અને જ્યારે પરંપરિતનું અચલમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100। બરાબર। અને એ સિવાય મેં બે નોંધ પણ તમને આપી હતી જ્યારે અચલનું પરંપરિતમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે। તો એની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જો દાખલામાં તમને આધાર વર્ષ આપેલું હોય તો પ્રથમ જવાબ પોતે જ લખવાનો હોય, એટલે કે જે તે આપેલો છે એ જવાબ લખી દેવાનો। અને જો તમને આધાર વર્ષનો ઉલ્લેખ આપેલો નથી અને અચલનું પરંપરિતમાં રૂપાંતર કરવાનું કીધેલું છે તો તમારે જવાબમાં પહેલા જવાબમાં કેટલા લખવાના રહેશે? 100 લખવાના રહેશે। વધુ ખ્યાલ આવશે જ્યારે આપણે દાખલા ગણીશું। તો અહીંયા ધ્યાન આપો, સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1। હવે અહીંયા તમને રકમ એવી આપેલી છે કે ભાઈ વર્ષ આપેલા છે, કૃષિ ઉત્પાદનનો સૂચકાંક આપી દીધેલો છે, પરંપરિતનું અચલમાં પરિવર્તન કરવાનું છે। હવે પરંપરિતનું અચલમાં પરિવર્તન કરવા માટેનું સૂત્ર શું છે? તો સૂત્ર લખીએ, ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100। ફરીથી ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા 100। બરાબર। અહીંયા તમને ઉલ્લેખ આપેલો છે કે 2007 ના વર્ષને શું લેવાનું છે? આધાર વર્ષ તરીકે પસંદ કરવાનું। 2007 એટલે 2008 કરતા અગાઉનું વર્ષ। અને એટલું યાદ રાખવાનું, જે કોઈ પણ આધાર વર્ષ હોય એની કિંમત જો તમને ના આપી દીધી હોય, એટલે કે આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હોય તમને એની કિંમત ન આપી હોય તો એને 100 ગણવાના। કેટલા ગણવાના? 100। તો અત્યારે આપણે ગણીએ કે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક આપણને કેટલો આપેલો છે? 100 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 2007 ને આધાર વર્ષ તરીકે ઉલ્લેખ કરેલો છે તો એની ગણતરીમાં કેટલા લખીશું? 100। આપેલા નથી એટલે આપણે ધારી લીધા। કેટલા ધાર્યા? 100। છેદમાં કેટલા લખીશું? 100। જવાબ કેટલો આવશે? 100। બીજા વર્ષની વાત કરીએ તો અહીંયા કેટલા આપેલા છે? ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક 110 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે, તો આપણે જે જવાબ શોધ્યો છે જવાબ અહીંયા મૂકવાનો। બરાબર। છેદમાં 100। જવાબ અહીંયા 100 હતો। બરાબર। 100 જતા રહ્યા 110। હવે અહીંયા કેટલા આવશે? ચાલુ વર્ષનો 95 ગુણ્યા અગાઉના વર્ષનો જવાબ એટલે કેટલા છે? 110 છેદમાં કેટલા લખીશું? 100। તો લખીએ 95 ગુણ્યા 110 ભાગ્યા 100 104.5। કેટલો જવાબ આવશે? 104.5। પછી ગણીએ 108 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે આપણે શોધી નાખ્યો છે 104.5 છેદમાં 100 બરાબર। તો 108 ગુણ્યા 104.5 ભાગ્યા 100 એટલે જવાબ આવ્યો 112.86। બરાબર। એના પછીના વર્ષ માટે તો 120 ચાલુ વર્ષનો થયો ગુણ્યા અગાઉના વર્ષનો એટલે 2011 નો અચલ આધારે જે આપણે શોધ્યો છે એ 112.86 છેદમાં 100। તો લખીએ 120 ગુણ્યા 112.86 ભાગ્યા 100 જવાબ આવ્યો 135.43। બરાબર। એના પછીના વર્ષ માટે 106 ગુણ્યા અગાઉના વર્ષનો જવાબ એટલે 135.43 ભાગ્યા 100 ગુણ્યા બરાબર 106 ગુણ્યા 135.43 ભાગ્યા 100 143.56। અને છેલ્લે 2014 માટે આપ્યું છે 110 ગુણ્યા અગાઉના વર્ષમાં અચળ આધારે સૂચકાંક જે શોધ્યો હતો એ 143.56 છેદમાં 100 તો કેટલા આવશે? ગુણ્યા 110 ભાગ્યા 100 157.91। બરાબર।
તો આ આપણી કઈ રીત હતી કે પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારમાં રૂપાંતર કરવાનું. બરાબર. તો ફરીથી એકવાર સમજી લઈએ. અહીંયા ચાલુ વર્ષનો ભાવ કેટલો હતો, સોરી ચાલુ વર્ષનો સૂચકાંક આપેલો છે 100. અગાઉના વર્ષમાં તમારે આધાર વર્ષ 2007 લેવાનું છે, એટલે ના ઉલ્લેખ કર્યો હોય તો તમારે 100 લેવાના હોય. તો ચાલુ વર્ષનો 100, અગાઉના વર્ષનો 100 અને છેદમાં તો 100 હોય છે. 100 જતા રહ્યા એટલે તમારી પાસે જવાબ કેટલો વધ્યો 100. બીજા વર્ષની વાત કરીએ તો 110. અગાઉના વર્ષનો જવાબ કેટલો આપેલો છે 100, છેદમાં 100 મૂકવાના હોય. 100 ગયા એટલે 110. એવી રીતે એટલે ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે આ જે ભાગ છે અગાઉના વર્ષનો અચળ આધારે સૂચકાંક, એ તમારે મૂળભૂત આગળના વર્ષનો જે જવાબ ગણેલો હોય એ જવાબ તમારે આમાં લખવાનો છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 2 ની ચર્ચા કરીશું. દાખલા નંબર 2 માં રકમ આપણને શું આપેલી છે કે અચલ આધારનું પરંપરિતમાં રૂપાંતર કરવાનું છે. આ જે દાખલો હતો એ શું હતું, પરંપરિતનું અચલમાં રૂપાંતર હતું. આ શું છે, અચલનું પરંપરિતમાં રૂપાંતર એટલે કે પરિવર્તન. તો સૌથી પહેલા આપણે એનું સૂત્ર લખી નાખીએ. સૂત્ર શું થાય, તો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. જે પરંપરિત આધારની રીત હતી, શરૂઆતમાં આપણે જે રીત ભણ્યા અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત, બસ એ પરંપરિત આધારનું સૂત્ર છે કે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો, એટલે જે તે વર્ષના અગાઉના વર્ષનો સૂચકાંક તમારે લખવાનો હોય. ગુણ્યા કેટલા કરવાના છે 100. હવે એક વસ્તુ યાદ રાખો કે આની અંદર પણ આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો છે કે વર્ષ 2007 અને 8 ને આધાર વર્ષ તરીકે પસંદ કરવાનું છે. ઓકે. તો જ્યારે હવે કાલે આપણે થિયરિકલ નોંધ લખી દઈએ કે ભાઈ જો આવી રીતે અચલનું પરંપરિતમાં રૂપાંતર કરવાનું હોય તો એના માટે તમારે શું કરવાનું, પહેલા તો આધાર વર્ષ છે કે નહીં ચેક કરવાનું. જો આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હોય દાખલામાં તો પ્રથમ જવાબ પોતે લખવાનો, એટલે કે પ્રથમ વર્ષનું જે અચલ આધારે સૂચકાંક છે એ જ પરંપરિત આધારનો સૂચકાંક થઈ જાય તો કેટલો આવશે 117.4 આપણને આપેલા છે. તો અહીંયા લખાશે કેટલા 117.4. બરાબર. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક એટલે 118 ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક એટલે 117.4 ગુણ્યા 100. તો કરીએ 118 ભાગ્યા 117.4 ગુણ્યા 100, જવાબ આવ્યો 100.51. બરાબર. હવે ચાલુ વર્ષનો એટલે 2010-11 માટે લઈએ તો 121.3 છેદમાં અગાઉના વર્ષનો એટલે કેટલો આવ્યો 118 ગુણ્યા 100. તો 121.3 ભાગ્યા 118 ગુણ્યા 100 102.80. અહીંયા છે 125.1, અગાઉના વર્ષનો 121.3 ગુણ્યા 100. તો 125.1 ભાગ્યા 121.3 ગુણ્યા 100, જવાબ આવ્યો 103.13. હવે છે 128.4, અગાઉના વર્ષનું આવ્યું 125.1 ગુણ્યા 100. તો 128.4 ભાગ્યા 125.1 ગુણ્યા 100 102.64. ઓકે. હવે છે 131.6, અગાઉના વર્ષની ગણતરી કરો તો 128.4 ગુણ્યા 100. તો 131.6 ભાગ્યા 128.4 ગુણ્યા 100 102.49. અને છેલ્લું 134.6, અગાઉના વર્ષનું આવે 131.6 ગુણ્યા 100. તો 134.6 ભાગ્યા 131.6 ગુણ્યા 100, એટલે જવાબ તમારો આવ્યો 102.42. તો વિદ્યાર્થી મિત્રો એકવાર ધ્યાન આપી દો, આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો છે એટલે પહેલો જવાબ તો જે છે એ પોતે જ આપી દેવાનો છે. બીજા વર્ષથી ચાલુ કરીએ તો બીજા વર્ષના અગાઉનું વર્ષની ગણતરી લેવાની એટલે 118 ને ઉપરનું વર્ષ પાછું લઈ લેવાનું. અહીંયા બી એવી રીતે કે આની ગણતરી કરી તો એને અગાઉનું વર્ષ કયું થાય 2009-10, 2011-12 ની વાત કરીએ તો એના અગાઉનું વર્ષ 10-11, 12-13 ની વાત કરીએ તો એના અગાઉનું વર્ષ 11-12. એવી રીતે ગણતરી તમારે લખવાની રહેશે. બરાબર. પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે
આધાર વર્ષનો ઉલ્લેખ છે કે નહીં. આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો પહેલો જવાબ પોતે અને ના હોય તો પહેલો જવાબ કેટલો લખવાનો છે? 100 લખવાનો છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 1.2 ના દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 ની ચર્ચા કરીશું. પહેલો અને બીજો દાખલો જેવી રીતે હતો પરંપરિતનું અચલમાં રૂપાંતર અને અચલનું પરંપરિતમાં રૂપાંતર, એવી જ રીતે આ બંને દાખલા પણ આપણી પાસે છે. દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. દાખલા નંબર 3 માં તમને રકમ આપેલી છે કે ભાઈ માસ આપેલા છે જાન્યુઆરી થી ઓક્ટોબર સુધી, એનો અચલ આધારે સૂચકાંક તમને આપી દીધો છે ખોરાકનો, અને એના ઉપરથી તમારે પરંપરિત આધારનો સૂચકાંક શોધવાનો છે. આમાં દાખલામાં ક્યાંય તમને આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો છે નહીં. બરાબર. તો એની ગણતરીમાં થોડું ધ્યાન આપજો. હવે આધાર વર્ષનો ઉલ્લેખ ના હોય તો આપણે નોંધ, બીજા નંબરની જે નોંધ હતી આની અંદર એવું લખેલું હતું કે અહીંયા પેલા સૂત્ર લખી દઈએ. અચલનું પરંપરિતમાં પરિવર્તન કરવાનું સૂત્ર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. બરાબર. હવે અહીંયા એવું છે કે ભાઈ આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો નથી તો પહેલો જવાબ કેટલો લખવાનો? 100. કેટલો લખવાનો થશે? 100. ક્યારે? જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ ન કર્યો હોય ત્યારે. જો આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો પહેલો જવાબ કેટલો આવે? 271. પણ અહીંયા આધાર વર્ષનો ક્યાંય ઉલ્લેખ કરેલો છે નહીં. બીજા વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક એટલે 270 છેદમાં અગાઉના વર્ષનો કેટલો થશે? 271 ગુણ્યા 100. તો આપણે ગણીએ 270 ભાગ્યા 271 ગુણ્યા 100, જવાબ આવે 99.63. બરાબર. એના પછીના વર્ષની વાત કરીએ તો 268, અગાઉના વર્ષનો 270 ગુણ્યા 100. 268 / 270 ગુણ્યા 100 એટલે જવાબ આવે 99.26. બરાબર. પછી આપેલું છે ફરીથી 268, અગાઉના વર્ષના હતા પણ 268 ગુણ્યા 100. તો 268 તો સીધા જતા રહે. કેટલા વધ્યા તમારી પાસે? 100. હવે કેટલા આપેલા છે? 278. અગાઉના વર્ષના કેટલા આવ્યા? 268 ગુણ્યા 100. તો 278 ભાગ્યા 268 ગુણ્યા 100 103.73. બરાબર. હવે છે 283. અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક એટલે 278 ગુણ્યા 100. તો 283 upon 278 ગુણ્યા 100 101.80. બરાબર. એના પછી છે 283 ફરીથી છેદમાં પણ 283 ગુણ્યા 100. તો આનો જવાબ પણ ફરી કેટલો આવશે? 100. કારણ કે 283 જતા રહ્યા. અહીંયા છે 293 છેદમાં 283 ગુણ્યા 100. તો 293 ભાગ્યા 283 ગુણ્યા 100 103.53. અહીંયા છે 293 છેદમાં ફરીથી 293 ગુણ્યા 100. તો આનો જવાબ આવશે 100. કારણ કે 293 ગયા. હવે છેલ્લું 299 upon 293 ગુણ્યા 100. તો 299 upon 293 ગુણ્યા 100 એટલે જવાબ કેટલો આવ્યો? 102.05. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન. જાન્યુઆરી થી ઓક્ટોબર સુધીનું હતું. આમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હતો નહીં એટલે પહેલો જવાબ કેટલો લખવાનો હતો? 100. વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 4 ની ચર્ચા કરીશું. સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 4, જેની અંદર તમને કીધું છે કે પરંપરિતનું શામાં રૂપાંતર કરો? અચલમાં રૂપાંતર કરો. પરંપરિતનું અચલમાં રૂપાંતર કરવા માટેનું સૂત્ર છે ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા 100.
બરાબર. ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા 100. હવે ચાલુ વર્ષનો અહીંયા કેટલો આપેલો છે 110 ગુણ્યા અગાઉના વર્ષનો આપણને ખબર છે નહીં, કેટલું મૂકી દેવાનો 100 છેદમાં 100. 100 ગયા, જવાબ કેટલો આવશે તમારી પાસે 110. કારણ કે અગાઉના વર્ષનો આપણને ખ્યાલ નથી. 2010 આપેલા છે, 2009 નો ખ્યાલ આપણી પાસે છે નહીં, તો 2009 ના કેટલા ધારી લેવાના 100. 2011 ની વાત કરીએ તો ચાલુ વર્ષનો કેટલો છે 112. અગાઉના વર્ષનો આપણી પાસે આ પરંપરિત આધારનો સૂચકાંક છે, આપણે અચલ આધારનો શોધીએ છીએ, તો અચલ આધારનો સૂચકાંક કેટલો હતો 110 છેદમાં કેટલા લખવાના 100. તો 112 ગુણ્યા 110 ભાગ્યા 100 123.2. હવે અહીંયા 109 ગુણ્યા અગાઉના વર્ષનો કેટલો આવ્યો 123.2 ભાગ્યા 100 134.29. 108 ચાલુ વર્ષનો ગુણ્યા અગાઉના વર્ષનો કેટલો આવ્યો 134.29 ભાગ્યા 100 145.03. અહીંયા કેટલા છે 105 અગાઉના વર્ષનો આવ્યો 145.03 છેદમાં 100. તો 105 ગુણ્યા 145.03 ભાગ્યા 100 152.28. અને છેલ્લે તમને આપ્યા છે 111 ગુણ્યા 152.28 છેદમાં 100. 111 ગુણ્યા 152.28 ભાગ્યા 100 169.03. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1 થી લઈને 4 પૂર્ણ કર્યા. ચારેમાં બે દાખલા સરખી રીતના જ હતા, અચલનું પરંપરિત, અને બીજા બે દાખલા સરખા હતા જે પરંપરિતનું અચલમાં રૂપાંતર હતું. બરાબર. વિદ્યાર્થી મિત્રો, ખાસ ખ્યાલ રાખજો કે દાખલા ગણતી વખતે એકવાર જોઈને જાતે ગણવા ટ્રાય કરવો. બરાબર. એ સિવાય આ સ્વાધ્યાયની આગળ જેટલા પણ ઉદાહરણ છે ગણવા માટે ટ્રાય કરવાના. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેના કારણે આપણને નવા વિડીયોઝની અપડેટ મળતી રહેશે. ટૂંક સમયમાં અમે બાકીના વિષયોના પણ વિડીયોઝ અપલોડ કરીશું, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં માત્ર આટલું. સ્વાધ્યાય 1.2 આજે આપણું પૂરું થઈ ગયું છે. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીના જે 5 માર્કના દાખલાના સૂત્રો છે એના વિશે અને 3 માર્કના જે દાખલા છે એના વિશેની થોડી ઘણી ચર્ચા કરીશું. ત્યાં સુધી